નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે લોકો વરસાદ સામે મીટ માંડીને બેઠા છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો રાજ્યમાં 14 જૂને ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે તેવી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં અત્યારે લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, પરંતુ અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 14 જૂને આગાહી છે। આ સાથે 14 જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશશે તે પહેલાં પણ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। પરેશ ગોસ્વામી જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભરૂચ, સુરત અને વલસાડમાં વરસાદની શક્યતાઓ જોવા મળી છે। નોંધનીય છે કે 1 થી 2.5 ઇંચ સુધી વરસાદની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાઓ છે, ત્યારે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે। મિત્રો, આવી જ હવામાનને લગતી ખબરો જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।